કોઈ સ્ટોક સ્પેસિફિક જગ્યા સર જેમ તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો બોટમ આઉટ કોઈ થઈ રહ્યું છે, કોઈ રેકમેન્ડેશન ત્યાં? એનર્જી સેક્ટરમાંથી મને ટાટા પાવર લાગે છે કે અહીંયા લેવા જેવું લાગે છે. આજે સારો એવો ઉપર છે, લગભગ 5% ઉપર છે. કરંટ ભાવ 405 છે. એમાં એક ક્વોલિટેટિવ ચેન્જ તો એનર્જી સેક્ટરમાં ચેન્જ આવી રહ્યો છે. પ્લસ આ તમે પર્ટિક્યુલરલી ટાટા પાવરનું જુઓ તો આજની મૂવ સાથે ડેલી અને વીકલી બંને ચાર્ટમાં એનું મોમેન્ટમ પોઝિટિવ થઈ ગયું છે અને ટ્રેન્ડ પણ પોઝિટિવ થઈ ગયું છે અને ઓવરઓલ પ્રાઇસ એક્શન પણ સારી છે, વોલ્યુમ પણ સારું છે. અહીંથી લાગે છે મને ટાટા પાવર તમે લઈ શકો છો. 380 સ્ટોપ લોસ છે. લગભગ આવનારા સમયમાં તમને 425 ને 450 લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ટાટા પાવર સર તરફથી ખરીદવાની સલાહ અત્યારે ફિલહાલ 405 પર ચાલી રહ્યો છે. આજનો હાઈ અને લો એક વખત જો તમે નજર કરો તો અહીંયા 383ની રેન્જ બની છે. બહુ જ સરસ બ્રેકઆઉટ આવ્યો ત્યાંથી અને ઉપર 407ના હાઈ છે. 450નું ટાર્ગેટ સર તરફથી 380 આજનો જે લો છે ત્યાંથી હજુ થોડા નીચે એક સ્ટોપ લોસ તમારો માટે બને છે. તો નજર રાખો તમે. ટાટા પાવર આજે ફોકસમાં છે. સરસ તેજીના ચાન્સીસ અહીંયાથી બની રહ્યા છે. એનર્જી સેગમેન્ટમાંથી એક કંપની અત્યારે ફિલહાલ કહી શકાય. નિફ્ટી એનર્જીમાં પણ સારી રિકવરી જરૂર આવેલી છે. 36,893 પર છીએ અત્યારે ફિલહાલ, એટલે કે 2-1% તેજી તમને જે છે તે અહીંયા પણ આવતી ખાસ જોવા મળી રહી છે.